આપનું નામ વિધિ? હું ડૉક્ટર દ્રષ્ટિ પટેલ છું. હું MS ગાયનેક થઈ છું ને રાંદેર રોડ પર સિલ્વર પ્લાઝા કોમ્પ્લેક્સમાં મારી તન્મય હોસ્પિટલ કરીને ગાયનેક હોસ્પિટલ ચલાવું છું. મારા બંને બાળકો ભૂલકા વિહારમાં ભણે છે. જ્યારે બ્રેઇન મેપ દ્વારા ફિંગર પ્રિન્ટિંગની એક્ટિવિટીનું સ્કૂલમાં ડિક્લેર કરવામાં આવ્યું મીતુબેન તરફથી, ત્યારે ડૉક્ટર હોવાને નાતે મને એમાં થોડો ઇન્ટરેસ્ટ જાગ્યો એ સાયન્સમાં, અને મારા બંને બાળકોનું મેં ફિંગર પ્રિન્ટિંગ કરાવ્યું. એનો જે મને રિપોર્ટ તેજસભાઈ આપ્યો તે મને ખૂબ જ સેટિસ્ફેક્ટરી લાગ્યું. મને લાગ્યું કે હું મારા બાળકો વિશે ઘણું બધું નથી જાણતી, અને એમની જે યુનિકનેસ છે, જે એમની કેરેક્ટરિસ્ટિક છે, જે લર્નિંગ સ્ટાઇલ છે, એના વિશે મને બરાબર ખબર નથી. એટલે હું મારા વિચારો, મારી સ્ટાઇલ એ લોકો પર જબરજસ્તીથી લાદતી હતી. આ એસેસમેન્ટ કરાવ્યા પછી મને મારામાં ફેરફાર લાવીને એમને જે હું ભણાવું છું તે રીતમાં ચેન્જીસ લાવીને એનામાં ઇમ્પ્રુવમેન્ટ કરવાનો એક મોકો મળ્યો છે. અને એ રીતે મેં ફોલો કર્યું તો મને એ લોકોના ભણતરમાં ખાસો ફરક લાગે છે, ખાસું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે બંનેમાં. એ પછી એ લોકોનું એસેસમેન્ટ જોયા પછી મને મારું કરાવવાનું મન થયું તો મેં મારું પણ કરાવ્યું, અને એ મારો રિપોર્ટ પણ મને અત્યાર સુધી મારું જે ડેવલપમેન્ટ છે તે પ્રમાણે સેટિસ્ફેક્ટરી લાગ્યું. અને એમાં મારે મારું સેલ્ફ ઇવેલ્યુએશન કરીને મારામાં શું ચેન્જીસ લાવવા જોઈએ તે પણ મને જાણવા મળ્યું. ને ખૂબ જ સારું એક સાયન્સ છે. એઝ અ ગાયનેક ડર્મેટોગ્લાયફિક્સ માટે કહું તો એ એક એવું સાયન્સ છે જે બાળકના ફિંગર પ્રિન્ટિંગને રિલેટેડ છે. બાળકના ફિંગરપ્રિન્ટ્સ બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારે 13મા વીકથી 21મા વીકની વચ્ચે થાય છે. આ દરમિયાન જ બાળકના બ્રેઇનનું પણ ડેવલપમેન્ટ થતું હોય છે. એટલે ફિંગર પ્રિન્ટિંગ અને બ્રેઇન ડેવલપમેન્ટ બંને એકદમ એકબીજા સાથે સંકળાયેલા છે. એથી આપણે ફિંગર પ્રિન્ટિંગ દ્વારા બાળકના બ્રેઇન વિશે ઘણું બધું જાણી શકીએ. એટલે જો ગર્ભાવસ્થામાં પણ